એ પુસ્તક વિશે એમને એવું હતું કે આ પુસ્તકની ઇન્ફોર્મેશન ઘણા બધા લોકો સુધી પહોંચે. તો આજે આપણને એની માટે બિપિનભાઈ બહુ ખૂબ સારા વક્તા મળ્યા છે. બાજુના મહેમાન શ્રી દ્વિવેદી સાહેબનું પણ અહીંયા જનકલ્યાણના દ્વિવેદી સાહેબનું પણ આપણે સ્વાગત કરીએ છીએ. શર્મા સાહેબનું સ્વાગત કરીએ છીએ. ઠાકોરભાઈ છે. બીજા એવું પણ બને કે કેટલાકના નામ મારા ધ્યાન બહાર હોય તો એ તમામ સૌનું સ્વાગત કરું છું. અને 932માં વાર્તાલાપને આપ સૌ શાંતિથી સાંભળશો એવી અપેક્ષા રાખું છું. માનવને માનવના સથવારા ક્યાં સુધી, જિંદગીને જિંદગીના સહારા ક્યાં સુધી, જલાવી જાત અને બની જા સોનેરી સૂરજ, બેભાગ્યને રોશની સિતારા ક્યાં સુધી. ગણપતિ ગોષ્ઠીના આમ કહું તો મુખ્ય સંચાલક શ્રી મોહનભાઈ મારડ સાહેબ, કે જેમની મુખાકૃતિ પરથી જ આપણને એમ લાગે કે કંઈક પ્રેરણાદાયી વ્યક્તિત્વ છે. સાથે આજના મુખ્ય વક્તા પ્રોફેસર બી.આર. ત્રિવેદી સાહેબનો પરિચય ભમરાટ મારે આપવાનો આવ્યો છે, તો એ પણ હું આપું થોડી વારમાં. અને સાથે જનકલ્યાણ, જે જગતનું કલ્યાણ કરવાવાળું ના તંત્રી ત્રિવેદી સાહેબ, જેમનું નામ આમ કહીએ તો અમર કર્મે લખાયેલું છે. અને વસંતભાઈ સાહેબ અને તમામ આજના ગ્રંથગોષ્ઠીના સભાસદ ભાઈ બહેનો, પ્રોફેસર બી.આર. ત્રિવેદી સાહેબનો પરિચય ભમરાટ આપવો એટલે બહુ અઘરું કામ છે. બિપિનચંદ્ર ત્રિવેદીનું વતન ગલસાણા, તાલુકો ધંધુકા, જિલ્લો અમદાવાદ, જન્મ તારીખ 7/9/1947 ના રોજ મોસાળના શિયાળી, જિલ્લો સુરેન્દ્રનગર. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટથી અર્થશાસ્ત્ર સાથે 1973માં MA થયા. કવિશ્રી બોટાદકર કોલેજ બોટાદ, પછી CN કોમર્સ કોલેજ વિસનગરમાં, અને સન્ને 1981થી જેમ શાહ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ જંબુસરમાં પ્રાધ્યાપક તરીકે અને અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ તરીકે તેમણે સેવા આપી હતી. સન્ને 2009થી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. પછી અર્થશાસ્ત્ર ઉપરાંત લોક સાહિત્ય, સિક્કાશાસ્ત્ર, પુરાતત્વ, ઇતિહાસ વગેરેમાં એમણે કલમ ચલાવી છે. હિન્દીમાં વેદવાણી, પરોપકારી જેવા ઉચ્ચ કક્ષાના સામયિકોમાં લેખ પ્રકાશિત થયા છે, જેના ફળ સ્વરૂપે ડૉક્ટર ભવાનીલાલ ભારતીય જેવા વિદ્વાનના આર્ય લેખક કોષમાં એમને સ્થાન મળેલું છે. કોટા આર્ય લેખક પરિષદમાં પણ એમને હાજરી આપેલી હતી. જેમ ઝવેરચંદ મેઘાણી માટે એમ કહેવાતું હતું કે ચારણનો ટપાલી વનનો વટે માર્ગો, એમ ત્રિવેદી સાહેબ માટે જો મારે કહેવાનું હોય ને તો એમ કહું કે એમને કંઈક ખબર પડે કે ફલાણી જગ્યાએ કંઈક વસ્તુ છે એટલે તરત મને ફોન કરે કે ચાલો ઠાકોર સાહેબ આપણે ત્યાં જવાનું, એનું સંશોધન કરે. પર્યાવરણ, અંધશ્રદ્ધા નિર્મૂલન, ભારતીય સંસ્કૃતિ, શિક્ષણ વગેરે પર સંખ્યાબંધ પ્રવચનો તેમણે આપેલા છે, તથા 9 જેટલા રેડિયો પ્રવચનો આપ્યા છે. આ વિસ્તારમાં એટલે કે જંબુસર વિસ્તારમાં, ભરૂચ જિલ્લામાં
ઉદ્ઘોષક તરીકેની પણ તેમની સેવાઓ અવર્ણનીય છે. હમણાં શિવરાત્રિના દિવસે કાવી કંબોઈ સ્તંભેશ્વર, જ્યાં લાખોની મેદની ભરાય છે, એ સ્તંભેશ્વર તીર્થ કાવી કંબોઈ અંગે ઓડિયો વિડીયો સીડી બનાવવામાં એમને યોગદાન આપેલું છે. આકાશવાણીના લોકસંગીતના ગાયક કલાકારો સમિતિના વડોદરા રેડિયો સ્ટેશનના 1990 થી 1993ના તે સભ્ય હતા. ગુજરાત રાજ્ય અભિલેખાગાર આર્કાઇવ્સમાં ભરૂચ જિલ્લાના સભ્ય તરીકે પણ તે પોતે લેવાયેલા હતા. સમાજ સેવા પ્લસ લેખન પ્રવૃત્તિમાં ઓતપ્રોત નાના મોટા 25 જેટલા પુસ્તકો લખ્યા છે. તેમની પાસે સિક્કા સંગ્રહ અને અંગત પુસ્તકાલય છે. એમના ઘરમાં જઈએ ને તો આપણને મોહનભાઈ સાહેબ એમ થાય કે એમનું રાજનીતિનું શું છે. તો માત્ર તમે જોયું તો સિક્કા હોય ને પુસ્તકો સિવાય કશું જોવા જ ના મળે. અને એ જ સંસ્કાર એમને એમની દીકરીમાં આપેલા છે. જે દીકરી માટે તો મેં મોહનભાઈ સાહેબને લગભગ કેટલાય વખતથી વિનંતી કરી કે સાહેબ એકવાર પન્નાબેન પ્રોફેસર ત્રિવેદીનું પ્રવચન અહીંયા ગોઠવજો. ખરેખર એમને સાંભળવાને એક આપણને લાવો મળશે. 2007માં નાયબ માહિતી નિયામક શ્રી કચેરી ભરૂચ દ્વારા મળવા જેવા માણસમાં તેમનો પરિચય સંક્ષિપ્તમાં આપેલ છે. ગુજરાત સાહિત્યકાર અકાદમીના ગુજરાતી સાહિત્યકાર પરિચય કોષમાં પણ તેમનો પરિચય છે. પરમ પૂજ્ય શ્રી અવિચલદાસજી મહારાજ સારસા, જંબુસર તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જંબુસર શાખા, વિવેકાનંદ યુથ ફોરમ જંબુસર, દાણીપુછ માર્ગ જંબુસર 2018માં ભરૂચ જિલ્લા ગ્રંથાલય દ્વારા આચાર્ય રત્નમ એવોર્ડ ભરૂચ જિલ્લા સાહિત્ય વર્તુળ દ્વારા સન્માનપત્ર તથા 2019માં જંબુસર તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળ દ્વારા પણ એમને સન્માનિત કરવામાં આવેલા હતા. વર્તમાન પ્રશ્નો, યુવા જગત, સાહિત્ય, પર્યાવરણ વગેરે અંગે શિબિરો તથા સભાઓમાં વક્તા તરીકે તેમને સેવા આપેલી છે. આજના યુગમાં કારકિર્દી માર્ગદર્શન એના એ રાજપીપળાની અંદર મુખ્ય વક્તા રહેલા છે. અને આમનો પરિચય મેં માત્ર મારી સંક્ષેપમાં આપ્યો છે. એમની વાણી એ જ એમનો પરિચય છે. અસ્તુ. જય ભારત. ચોક્કસ આપણે રાખીશું આ વર્ષની અંદર, એનું ખાતરી આપું છું. આજના પ્રાસંગિક દિવસ માટે અને એ મોહનભાઈ બારોટનું વ્યક્તિત્વ જેવું છે, એમનો હક છે. અમિતભાઈ પન્નાબેન ત્રિવેદીને આમંત્રણ છે અને આપે બહુ સારું સૂચન કર્યું, મને યાદ હતું, પણ હવે બધી ગોઠવણી અમરીશભાઈ કરે છે, એટલે જ્યારે અનુકૂળતા હોય ત્યારે અકોમોડેટ થશે. ગ્રંથ ગોષ્ઠી 43 વર્ષની થાય છે. 43 932મો વાર્તાલાપ, અને એ રીતના એની આગે કુછ શબ્દપુંજ, સાહિત્યપુંજ ચાલુ રહી છે અવિરતપણે, સાતત્યપૂર્ણ રીતે, સાહિત્યિક રીતે અને આનંદપૂર્વક એની ગતિ થઈ રહી છે. એના સાક્ષી બનવાનું સદભાગ્ય થયું છે. અને આ ભવનને કંઈક લેણાદેણી હશે સરદાર ભવન, એટલે અહીંયા આ જગ્યાએ અને આ વ્યાસપીઠ પર થાય છે. આ વ્યાસપીઠ છે, આજે વિદ્વાન વક્તા પધાર્યા છે બંને, એટલે આ વ્યાસપીઠ બની જ જાય છે. આમ પણ આપને એમ થશે કે સ્વામી વિવેકાનંદનો ફોટોગ્રાફ મંગાવીને કેમ મૂક્યો.
સ્થાન તો એમના ગુરુનું હતું. આજે રામકૃષ્ણ પરમહંસ ઠાકોરની આજે તિથિ પ્રમાણે 181મી વર્ષગાંઠ છે. હેપી બર્થડે ટુ ઠાકોર રામકૃષ્ણ પરમહંસ. પણ રામકૃષ્ણ પરમહંસ એટલે બહુ દિલાવર દિલના વ્યક્તિ. એ કે હું નથી આવતો, મારા શિષ્યને મૂકજો. શિષ્યાત પુત્રાત પરાભવ. એ જે પરાજય થાય ને એ આનંદની વાત છે. અને એ કામ વિવેકાનંદે કર્યું છે એમના ગુરુની સન્નિધિમાં આશીર્વાદથી. એટલે વિવેકાનંદની પધરામણી કરી છે. સેલિબ્રેશન છે 181માં વર્ષની વર્ષગાંઠનું. ચોકલેટ હું એટલા માટે લાવ્યો છું કે 7મી માર્ચે મારો જન્મદિવસ છે. હા, દાંડી કૂચ દાંડી યાત્રા અને સરદારની જેલ યાત્રા, જેલમાં પ્રવચન હમણાં તાજેતરમાં જ કર્યા ભૂપેન્દ્રભાઈ, ગિરિરાજ બ્રહ્મભટ્ટ અને બીજા આપણા 6 કવિઓ. એટલે આપણે છાપામાં અને વોટ્સએપ પર અને ફેસબુક પર વાંચ્યું હશે કે આ લોકો જેલમાં જઈ આવ્યા. વસંતભાઈ પણ આવ્યા, ડોક્ટર હાથી પણ આવ્યા. હવે વર્ષો પહેલા હું પણ એ રીતે જેલ યાત્રા કરી આવ્યો છું. હીરાભાઈ પરમાર સાહેબ, દાહોદના હીરાભાઈ પરમાર, એમણે આયોજન કર્યું હતું અને હું ત્યાં ગયો હતો. અને મારું પહેલું વાક્ય એ હતું જે તમે લોકોએ નહીં કહ્યું હોય ચોક્કસ. એ કેદી ભાઈઓને મેં એવું કહ્યું હતું કે આપણે બધા જ નસીબદાર છીએ, અમે ટેમ્પરરી કેદી જ બની ગયા છીએ. અને આનંદની વાત એ છે કે ભગવાન કૃષ્ણનો તો જન્મ જ બંદીખાનામાં થયો હતો. એટલે આપણે સૌ એ રીતે બંદી થવાનો ગૌરવ અનુભવીએ છીએ. મારું આ વાક્ય ઉપર તાલીઓ પડી હતી જેલમાં. એ વર્ષો પહેલાની વાત છે, તો ઓછામાં ઓછા 20 વર્ષ થયા. ફરી વાર લઈ જવાના છે. ઓકે, ધન્યવાદ. આજના દિવસનું મહત્વ વર્લ્ડ સિવિલ ડિફેન્સ ડે, એટલે કે વિશ્વ નાગરિક સંરક્ષણ દિવસ તરીકે એની ઉજવણી થાય છે. નેશનલ વેક્સિનેશન ડે, રાષ્ટ્રીય રસીકરણ દિવસ, એ રીતે આજના દિવસનું 1 માર્ચનું ઉજવણી થાય છે. અને બહુ જ અગત્યનું આર્મી પોસ્ટલ ડે, સૈનિક ટપાલ દિન. માનો કે કારગિલમાં સૈનિકો લડે છે અને એમના પરિવારનો કોઈ પત્ર છે, કોણ આપવા જાય? એ ક્યાં છે શી ખબર પડે. પણ એક સુંદર એવી વ્યવસ્થા ટપાલ ખાતા તરફથી છે. એવા -20 ડિગ્રી હોય તો પણ એ સૈનિકોને ટપાલ મળે છે. એ આર્મી પોસ્ટલ ડે. કર્નલ સાહેબ અહીંયા હાજર છે, હું એમને નમન કરું છું, વંદન કરું છું. બરાબર ને? આપની વાત સાચી છે ને? એકદમ સાચી, બિલકુલ સાચી વાત. એટલે ટપાલ ખાતો પણ ત્યાં પહોંચે છે અને ચિઠ્ઠી આવી. એટલે એ જે આનંદ સૈનિકને થતો હશે એના પરિવારની ચિઠ્ઠી ગયા પછી, કેટલો અદ્ભુત આનંદ, ત્યાગનો આનંદ, સમર્પણનો આનંદ, પરિવારના મિલનનો શબ્દ દ્વારા જે સેતુ રચાય છે એનો આનંદ. એટલે 43મા વર્ષે સ્થાપક કવિ હસીબભાઈને પ્રણામ કરું છું. આપ સૌ અહીંયા આવ્યા છો, એમને વંદન કરું છું. અને ઘર ઘરમાં ગવાતું ભૂલજો તમે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, પરમ પૂજ્ય પુનિત મહારાજનું અમર કાવ્ય એની યાદ સાથે એના પ્રતિનિધિ દ્વિવેદી સાહેબ અહીંયા પધાર્યા છે. એમનો તો આભાર માનીશું જ, પણ સાથે સાથે અમને લાવનાર, એના માટે નિમિત્ત બનનાર ત્રિવેદી સાહેબ. આ દ્વિવેદી અને ત્રિવેદી એ બંનેનો યુગમાં અને ચાલ્યું છે. તો આ પણ ત્રિવેદી
બિપિનભાઈ ત્રિવેદીની તો ખૂબ વાતો કરી ઠાકોર સાહેબે. બહુ મજા આવી. આવા વિદ્વાન વ્યક્તિઓ એમની અનુભૂતિ અને અનુભવ ને અહીંયા વિસ્તારે છે, વહેંચે છે, આનંદ કરાવે છે. એ અદ્ભુત વાત છે. પટણી સાહેબ એક અદ્ભુત ગુજરાતનું રત્ન અને એના વિશેની આ વાતો એ મહારાજા સાહેબ સાથેની એમની સંગત ભાવનગર એ અનેક વાતો હશે જ. બિપિનચંદ્ર સાહેબ એ હશે અને આપણે દ્વિવેદી સાહેબની વાણીનો પણ લાભ લઈશું છેલ્લે. અને ચોકલેટ વેચવાનું કામ એક જ ચોકલેટ આવશે તમને. એક વસંતભાઈ છે અને એક રાજુ આજે રામકૃષ્ણ ઠાકોર સાહેબની જન્મ જયંતિ છે એવું માનીને લઈશું પ્રસાદ તરીકે. તો આપ સૌનો ધન્યવાદ. ત્રિવેદી સાહેબ આજના વક્તાશ્રીને એક નાનકડી ગિફ્ટ અર્પણ કરશો. હા, એ બધું પેન અને ટીચે આ બાજુ બંધ કરો બરો. આ ફોટોગ્રાફ લેવાય છે. સુંદર એવો ફોટોગ્રાફ લેવાય છે આપણા ભાઈજી. પોપટ સાહેબને વિનંતી કરું વક્તાશ્રીનું સન્માન કરીએ. ઉપર એમને કર્નલ સાહેબના હાથે આપવાનું છે. આપણે સારી પાડી છે. કર્નલ સાહેબ આપ દ્વિવેદી સાહેબને ઉપરનો અર્પણ કરશો અને આપણો આભાર વ્યક્ત કરશો. ઠાકોર સાહેબ આપને વિનંતી, આ એક કીટ છે, એમાં પણ પેન છે, પુસ્તક છે અને કીચેન છે. દ્વિવેદી સાહેબને અર્પણ કરશો. ધન્યવાદ. પુસ્તકો અર્પણ કરવા માટે અમરીશભાઈને. અમરીશભાઈ કંઈક અવનવું લેતા આવે છે. અમરીશભાઈ આ પુસ્તક એટલું દલદાર છે અને વાંચીને બોલવાનું એ આ વ્યક્તિ કરી શકે અને ઘણા ટૂંક સમયની અંદર એનું તૈયાર કર્યું. એમની બહુ પ્રબળ ઈચ્છા હતી કે 1 મહિના પહેલા કરું તો બધું સારી રીતે કરી શકું. સંજોગ અત્યારે આવ્યો. સર પ્રભાશંકર પટ્ટણી ઓપન વિન્ડો ચેરિટેબલ ટ્રસ્ટ ભાવનગર એના તરફથી એક નાનકડો મેસેજ એટલે કે લાગણીના શબ્દો પ્રાપ્ત થયા છે ત્રિવેદી સાહેબને, બિપિનભાઈને. એ હું જરા એની કન્ટેન્ટ કહી દઉં. માનનીય શ્રી બિપિનભાઈ, તમે મજામાં હશો. 1 માર્ચ 2025ના દિવસે વડોદરા શહેરમાં યોજાનાર ગ્રંથગોષ્ઠી કાર્યક્રમમાં તમે સર પ્રભાશંકર પટ્ટણીના પુસ્તક એક વૃદ્ધની વિચાર પોથીમાંથી પર વક્તવ્ય આપવાના છો. તે અત્યંત આનંદની વાત છે. આ પ્રસંગે સર પ્રભાશંકર પટ્ટણી ઓપન વિન્ડો ચેરિટેબલ ટ્રસ્ટ તમને શુભેચ્છાઓ પાઠવતા ગૌરવ અનુભવીએ છીએ. આભાર સર. લિખિતન જયવંત પટ્ટણી, મેનેજિંગ ટ્રસ્ટી, સર પ્રભાશંકર પટ્ટણી ઓપન વિન્ડો ચેરિટેબલ ટ્રસ્ટ. તાલીથી વધાવી લીધી. ત્રિવેદી સાહેબ આપણી આ લિંક તૈયાર થશે ને એ તમે જરા ફોરવર્ડ કરો એમના કરે. બરોબર. જેલની જે આપણે વાત નીકળી, જેલની અંદર એટલો ભવ્ય પ્રોગ્રામ થયો અને લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવ્યું હતું અને અમદાવાદ ગાંધીનગરથી એના પડઘા પડ્યા અને અહીંના વડોદરાના ડીવાયએસપી મુકેશભાઈ ચૌધરી સાહેબ પણ આગે પધારવાના હતા અને કહ્યું કે હું આવીશ. અને આ જેલનો જે પ્રોગ્રામ થયો એ ગુજરાતની બધી જેલોમાં આવી રીતે પ્રોગ્રામ થાય, 32 જેલોમાં થાય એવી રીતે સરકારે જાહેર કર્યું છે. અને આ મુકેશ સાહેબ આ માટે ખૂબ જ મહેનત કરે છે, જહેમત કરે છે અને સરદાર ભવનના આપણા ખૂબ જ
કર્મનિષ્ઠ વ્યક્તિ છે. શ્રી દીપિનભાઈ સુરેશ, હવે આપણું વક્તવ્ય આપણે ગ્રંથ ગોષ્ઠીના આજે 932 ક્રમાંકના મંડળમાં મારે આવવાનું થયું, પણ હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે જેના નામ સાંભળ્યા હોય, કામ સાંભળ્યા હોય, પણ એમની બાજુમાં બેસવાનું થાય. અને એ પણ કેવું કે ઝવેરચંદ મેઘાણી કહે છે કે બમણા વચ્ચો બેટડા શિષ્ય સવાયા થાય, બમણા વચ્ચો બેટડા શિષ્ય સવાયા થાય, એ કહેણી રહે રેણી ક્યાં થાય. પણ આ છબી આપણને સાબિત કરે છે કે રામકૃષ્ણ અને એમની જે જ્યોત હતી એ જ્યોત વિવેકાનંદે જીવી, અને આજે એમની ઉપસ્થિતિમાં અહીંયા પધારવાનું થયું. આમ તો નવનાથની નગરી એનાથી આપણે રક્ષાયેલા છીએ, પણ બુદ્ધ સાહેબે આપણને સાહિત્યની પણ રક્ષા થાય એવી એક મશાલ વરદજી મોહનભાઈના હાથમાં મૂકી છે. એ આપણા ધ્યાનદાર ન જવું જોઈએ. હવે સંબોધન શરૂ કરું છું. ગ્રંથ ગોષ્ઠીના 932માં ક્રમાંકના મણકામાં જેમની ગૌરવભરી ઉપસ્થિતિની હું રાહ જોતો હતો, અનુજભાઈ નથી આવ્યા. મને એમ થયું કે આ ખોટ ગઈ. મને આ આખો ગ્રંથ મોકલાવી દીધો અને 1 મહિનો બરાબર સ્વાધ્યાય કર્યું. મને ઘણું જાણવા મળ્યું. આપને આમાં કંઈ જાણવા મળશે કે નહીં એ હું કહી શકતો નથી, પણ કમસે કમ મને તો જાણવા મળ્યું. પણ એમની ઉપસ્થિતિ નથી, અને નથી છતાં હું ગણી લઉં એટલા માટે કે આ એમના સૂચનને કારણે આ કાર્યક્રમ એ થઈ રહ્યો છે. પુનિત મહારાજ એ તો ધંધુકાના, અને મારા ગામથી માત્ર 9 કિલોમીટરનું ગામ. હેમચંદ્રાચાર્યની એ ભૂમિ, ગાંધીવાદીઓનું એ આખું કાર્યક્ષેત્ર, પ્રભુદાસ વૃંદાવનદાસ પટવારીના બધાનું. અને એમની મસાલને પણ જીવીને એક સંદેશાના રૂપમાં હરીશભાઈ આવ્યા છે. ગુજરાતીઓ વિશે કહેવાય છે કે લશ્કરમાં જતા નથી. આના માટે મેં એક આર્ટિકલ લખેલો હતો કે આપણે નાહકના ગુજરાતીઓને ભોગવીએ છીએ. અને મને કહેતા આનંદ થાય છે કે કર્નલ સાહેબ અને શ્રીપતિ કર્નલ સાહેબ એ બંને આ કાર્યક્રમને ગૌરવભરી ઊંચાઈ બક્ષી રહ્યા છે. ગ્રંથ ગોષ્ઠીના આધાર સ્તંભ સમા મોહનભાઈ, ગ્રંથ ગોષ્ઠીની વ્યવસ્થાની અંદર જેમની જોડી ઓથરોપ ઘણી વખત એમ થાય કે આવો ભેળ મળવો મુશ્કેલ છે. શ્રી અમરેશભાઈ કોન્ટ્રાક્ટર, વસંતભાઈ દવે, અને સરદાર ભવનમાં આવવાના દ્વાર મારા માટે ખુલ્લા મૂકનાર શ્રી મહેન્દ્રભાઈ ઠાકોર, સરદાર ભવનના પ્રજ્ઞાબેન પરમાર, શ્રી ભૂપેન્દ્રભાઈ, કર્મચારીગણ, અને જેમના ચહેરા યાદ કરીએ અને મા સરસ્વતીની વીણા સંભળાય એવા આપ સૌની વચ્ચે આજે હું આ મારો કાર્યક્રમ શરૂ કરું છું. હું જાણું છું કે નાના હોય ત્યારે ડ્રાય વોટર, અને મોટા થયા એટલે માઇક વોટર. પણ એ ઉતરાણ જો હું સાચો નહીં પડવા દઉં, હું ઘડિયાળના કાંઠે જ કામ કરીશ. અને મારી આ કસોટીનો દિવસ છે. મેં થિયરી ઓફ વેલ્યુ, અર્થશાસ્ત્રના પ્રકરણો અઘરામાં અઘરા ભણ્યા છે. એ મારી કસોટી નહોતી. મારી ખરી કસોટી એ આજે છે. એટલા માટે કે આ જે પુસ્તક છે એ 630 + 26 656 પેજનું આ પુસ્તક
મોહનભાઈએ લક્ષ્મણ રેખા બાંધી આપી છે, હું એને અનુસરવાનો છું 45 મિનિટમાં. પણ ભાવનગરના આ જે દીવાન એ એવા સમયની અંદર હતા કે જ્યારે ભારતની અંદર અંગ્રેજોનું રાજ્ય હતું, દેશી રજવાડાઓ હતા, અને કેવી રીતે મૂળ નાખ્યા આ લોકો અંગ્રેજોએ. હમણાં આવતા આવતા મેં તપાસ કરી કે ભારતને ગુલામ બનાવનાર બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના માલિક કોણ છે? પરેશ મહેતા ગુજરાતી છે. કાળની કેવી વિડંબના! મરી મસાલા લેવા માટે આવેલી આ પ્રજા, ત્રાજુ લઈને આવેલી પ્રજા ત્રાજુ છોડી આત્મશમશેર પહેર ધારણ કરે અને ભારતની એટલે કે હિન્દુસ્તાનની આખા આવડા એક વિશાળ ઉપખંડ જેવડા દેશની માલિક બની જાય. પણ એના કરતા બીજી નવાઈ એ છે કે 1930ની અંદર માર્ચ મહિનાની અંદર ગાંધી બાપુ નીકળે છે, એક જુવાન દોસ્તો નીકળે છે, અને ત્યાં જઈને દાંડી પહોંચી નીકળે છે કે આજથી હું બ્રિટિશ રાજ્યના પાયાની અંદર લૂણ લગાવું છું, મીઠું લગાવું છું. આ પણ એક નવાઈ છે, તે એક નવાઈ છે. મોગલોના વખતની અંદર આ લોકો આવ્યા. આવનાર માણસ સલામો પડતો હોય, પોલીસ બજાવતો હોય, બજાવી, અને પછી ધીરે ધીરે પગ પેસારો કર્યો. 1757 પ્લાસીનું યુદ્ધ, એમાં જે મેળવ્યો સહાયકાની યોજના અંગ્રેજો દ્વારા સૈનિકો પૂરા પાડવા, આને પકડાવે, આને પકડાવે, આને સમજાવે, આને સમજાવે, એમ કરતા કરતા રાજ્યો હસ્તગત કરવા, અને એની સામે 1857 પેલો થયો ઠાકોર સાહેબ પેલી કઈ કવિતા છે સુભદ્રા કુમારી ચૌહાણની, सन 57 में लड़ी थी वो तो झांसी वाली गाने की अंगों के मुंह से सुनी हमने कहानी. ये रोटी અને કમળનો સંદેશો, એ રોટી અને કમળનો સંદેશો નિષ્ફળ ન રહ્યો. 9 વર્ષે આપણે પરીક્ષાની અંદર એક પાસ થયા. એક બાજુ રજવાડાઓ, અંગ્રેજો એમ કહેતા કે તમે સ્વતંત્ર છો. હકીકતમાં પ્રદેશ જવું હોય કે દત્તક લેવા હોય તો એને છૂટ નહોતી. આ તો બાહ્ય આભાસી એક વાતાવરણ હતું કે અંગ્રેજોએ એમને છૂટ આપી છે. એમને વ્યસનમાં એમાં પાડીને એમને ગુલામ બનાવી દેવામાં આવેલા હતા. બીજી બાજુ અંગ્રેજોએ સર કરેલા પ્રદેશો, દાખલા તરીકે ખેડાનો પ્રદેશ, જંબુસર, વાગરા, ભરૂચ, ખેડા, આ બધા પ્રદેશો બ્રિટિશરોની સીધી હુકુમત હેઠળ હતા. એ વખતે બે પાછા સભાઓ હતી, ઉપલું ગૃહ અને નીચલું ગૃહ. પાછા રાજ્યોનું એક મંડળ બનાવવામાં આવ્યું, એને નરેન્દ્ર મંડળના નામે એને ઓળખવામાં આવ્યું. મોટા રાજ્યો જે હતા એ સલામીવાળા રાજ્યો હતા. 20 રાજ્યોના હાથમાં 40% ભારતની ભૂમિ હતી, એવડા મોટા રાજ્યો હતા. પણ દરેક રજવાડા પોતપોતાની રીતે વર્તા, અને અંગ્રેજો એના પર પાછા માણસ દેખરેખ રાખવા માટે મૂકી આપતા પોલિટિકલ એજન્ટના રૂપમાં. હું સયાજીરાવજીનું જીવન ચરિત્ર જ્યારે વાંચું છું ત્યારે આ માણસે કેવી મુશ્કેલીમાં કામ કર્યું. અંગ્રેજોના વખતની અંદર જ્યારે દિલ્હીની અંદર દરબાર ભરાયો ત્યારે એવી યોજના કરી હતી કે એવો પડદો રાખેલો હતો કે બધાએ એને નમન કરવું પડતું. અને સરદારજી આમ કરીને જે પડદો કર્યો બિલકુલ ને નાને, અને પાછળ પગલું એમ કે ના પડે આમ તે કશો પ્રોટોકોલ જાળ્યો નહીં, તો કે એના કારણે ખૂબ સહન કરવું પડ્યું. હવે આવા સમયની અંદર આ ગંગાશંકરભાઈનું પુસ્તક એ રજૂ કરવું છે. જમાનો તો વીતી ગયો છે. એના પર 1947 પછી કેટલાય વર્ષોના કાળના થડ ચડ્યા છે. પહેલી વખત આ પુસ્તક જ્યારે બહાર પડ્યું ત્યારે પ્રભાશંકરભાઈ પોતે હયાત નહોતા.
1938ની અંદર એમનું અવસાન અને પછીના વર્ષે આ પુસ્તક બહાર કર્યું, માત્ર 300 કોપી, અને પણ એ પણ એમના ઓળખીતા જેવો હોય એમના કુટુંબીજનો હતી. એ પછી 2009ની અંદર આની બીજી આવૃત્તિ થઈ અને એ બીજી આવૃત્તિ સુધારા ધોરણ સાથે આપણી પાસે આવી છે. એમાં મને એક કિસ્સો યાદ આવે છે કે હું કૃષ્ણનગર કોલેજમાં હતો ત્યારે ડાકોરના વતની વાસુદેવ સ્વામી મારા પ્રિન્સિપાલ હતા, બહુ માયાળો માણસ, પહાડી શરીર. એ મને હસતા હસતા સ્ટાફમાં એક વખત કિસ્સો કહેલો કે ડાકોર પાસે ગામડામાં જમવા ગયો, કરધાની મને આગ્રહ કરે, સાહેબ જમો ને, સાહેબ જમો ને, અને મારાથી કઈ લાડુ ફૂટે નહીં. એટલે 2-3 વખત મને કહ્યું કે સાહેબ ચોખ્ખા ઘીના લાડુ છે, ચોખ્ખા ઘીના લાડુ છે. કાકા પહેલા એ વાંધો છે ને, હું તો વેજીટેબલ ખાવા કહેવાયેલો છું, હું તો વેજીટેબલ ખાવા કહેવાયેલો છું. આ વસ્તુ એટલા માટે યાદ આવે છે કે નથી આપણે અત્યારે ચોખ્ખું ઘી પચાવી શકતા, નથી કડવી શિખામણ પચાવી શકતા, નથી પ્રતિકૂળ અભિપ્રાય આપણે મનમાં સમાવી શકતા, અને નથી ઊંચું સાહિત્ય આપણે પચાવી શકતા. અને એ વખતે એમ થાય છે કે આનું જ મળે. એ વખતે મને પાછું ચોપડીનું શીર્ષક યાદ આવ્યું સાહેબ, પેલું ચોપડીનું શીર્ષક કર્મનું રહસ્ય, કર્મનો સિદ્ધાંત, હીરાલાલ ઠાકરનો સિદ્ધાંત આવ્યો. મારું શું વાંક છે તે આ અનુજભાઈ આ ઠાકોર સાહેબ સાથે આ ગ્રંથ મોકલાયો અને આ એવા તૈયાર કરોડ રિક્ષા કરી ઘાટનું ગોપી ચંદન ખર્ચી મારે ઘરે આવી કે અનુજભાઈ મોકલાયો છે. લશ્કરની અંદર જેમ કે ને કે ઉપર છે આદર છે એટલે દલિત જ નહીં. મેં તું વાંચીશું, તૈયાર કરીશું, પણ એ ગયા પછી મેં જોયું અને શિયાળો હોવા છતાં તમે નહીં માનો મને પરસ્યો વળી ગયો. મેં આ કામ ક્યાં હાથમાં લેવા? એક વૃદ્ધની વિચાર પોથીમાંથી આ લીધું 26+630 પેજનો ગ્રંથ ભર શિયાળે પરસ્યો ચૂકવા માંડ્યો અને કેવી રીતે બાલાશંકર કંઠરિયાને યાદ આવી, ગુજારે જે સિરે તારે જગતનો નાથ છે જે. પાછું આવ્યું કે ઘણું છે પ્યારું ઘણી છે. અને બીજો કચ્છી દુહો યાદ આવ્યો, એમાં ઓઢો જાણવું છે એને વતનમાં જવું છે, ચોમાસું છે, મોરલાના ટવકાર ભેગા શરૂ થાય છે અને એની પત્ની જે હોય છે તો સ્વરની અપસરા. એને થયું કે આ મોરલાએ ખોટો ટવકો કર્યો એટલે એને ઉડાડવા જાય છે. તો મોરલો શું કહે છે કે કેટલા ઉડાડીશ મોર, ગાળે ગાળે ટવકનારા ને તું કેટલા મોર ઉડાડીશ? અસાજો ગિરિવર જા મોરલા કાંતર પેટ ભરા હમણી કરતા આવે ને મોદીએ તો હજા ફાટી મારે. અમે તો કાંકરા ખાઈને જીવનારા શુદ્ર પંખીઓ છીએ, પણ તું કેટલાક મોર ઉડાડીશ? એટલે મને પણ થયું કે હવે આને આપણે સાહિત્યના પ્રિય માણસને એવી રીતે બધી ઓળખાણ ઠાકોર સાહેબ આપતા રહે છે. એ જેટલી ઓળખાણ આપે એટલા મારે ધબકારા વધતા હોય છે, જેટલી નાની ઓળખાણ આપે એટલા મારે ધબકારા વધતા હોય છે. મેં ઘણી વખત ઓળખાણ તૂટી જાગવી, જેટલી નાની ઓળખાણ આપો એટલી જવાબદારી વધે. અને એ વખતે અનુજભાઈનો ચહેરો કાલ્પનિક છે, અનુજભાઈનો ચહેરો આવ્યો મને કે ભાઈ તું 10 પ્રકરણની કવિતા યાદ છે? અને કઈ કવિતા? તો કેવી કવિતા? અને કઈ કવિતા? તો શરણાઈ વાળાની કે પોલું તો સૌથી વધારે, પોલું તો પોલીસ સૌથી વધારે, પણ સાંભળ્યું વધારે તો તું ખરો. મેં તો તને વગાડીએ અને એ સાંભળ્યું વગાડવાનો આજનો દિવસ એટલે આ પુસ્તકનું રસ દર્શન. ધ્રુવ પ્રદેશની અંદર કેબિન પંખીઓ આમ દરિયા કિનારે શેઠ કાળો કોટ પહેરી નીકળ્યા હોય એવી રીતે જોઈએ છે. એમને ઉડવામાં આળસ કરી, ઉડવાનું છોડી દીધું, એમની પેઢીને
ઉત્તર ભાવતું નથી. બીજી બધું મેં છાપામાં એવું વાંચ્યું, આમ તો બધા પ્રાણીઓ કરતા ભાવ છે. કુરકુરિયું અને બિલાડીનું બચોડ્યું જેવી આંખ ઉગાડે તમે પાણીમાં નાખો, કોઈ એના શીખવાડ્યું હોય તો પણ એ તરવા માંડશે. પણ ઊંટને આવડતું નથી, રણમાં પાણી જ ના આવે, ઊંટને આવડે જ નહીં. પણ એ ઊંટ પણ કચ્છના હવે તરતા શીખી ગયા છે. તો મને થયું કે કંઈક આપણે ઊંટ જો તરતા શીખી ગયા હોય તો આપણે મોહનભાઈના સાનિધ્યની અંદર કાર્યક્રમ આપવામાં આપણે ગભરાવાની જરૂર નથી. અને અનુજભાઈને આવો વિચાર આવ્યો, સારો વિચાર આવ્યો, વહેલો વિચાર આવ્યો, પહેલો વિચાર આવ્યો. એટલે એ અનુજ ના કહેવાય, એ અગ્રજ કહેવાય. આગળ જન્મ થયો અને એ અગ્રજ કહેવાય. અને હું અનુજ કહેવું, કારણ કે એમણે મને કીધું કે ભાઈ આનું તમારે દર્શન કરાવવાનું છે, મેં હા પાડ્યું. એટલે પણ આની વચ્ચે હું આ પ્રભાશંકરભાઈ પટણી, એ પ્રભાશંકર પટણીની આજે ચોથી પેઢી છે. એમને ફોન પણ કર્યા કે પુસ્તકો પણ મેં મંગાવ્યા. મને પણ રસ કર્યો કે ચાલો એક માણસ ઇતિહાસના હાસ્યાની અંદર ધાકેલાય નહીં, એટલા માટે તેને પણ આ પુસ્તકને લેવું છે. અને ઘણી વખત છે ને, મીઠું ટોપરું ખાવું હોય તો ઉપરનું પડ તોડવું પડે. તો આ નારિયેળ પાક છે, નારિયેળ જેવી આ પરિસ્થિતિ છે. તો આ કોસલાને આપણે તોડવાનો જરૂર પ્રયત્ન કરીશું. એમના કુટુંબની અંદર અને એનો પૌત્ર જયવંતભાઈ પટણી, પછી એમના પત્ની છે રૂપાભાઈ પટણી, પછી પિયુષભાઈ ભારદ્વાજ છે. આ બધા અત્યારે ભાવનગરમાં છે. અને એક ઓપન વિન્ડો ટ્રસ્ટ, સર પ્રભાશંકર પટણી ઓપન વિન્ડો ટ્રસ્ટ એક નાના મ્યુઝિયમ જેવું ત્યાં ચલાવે છે. હું વાતચીત ઘણી વખત કહું છું. મેં એમને કહ્યું કે 1938નું સાબડા નામનું મેગેઝિન લોકસાહિત્યનું મેં વાંચેલું છે ઘણા વર્ષો ઉપર. અને એની અંદર ભાવનગર રાજ્ય પ્રભાશંકર પટણીના કહેવાથી જે દેવું માફ કરેલું એ માત્ર ભારતનો નહીં, વિશ્વનો નોંધપાત્ર બનાવ એ જમાનામાં ગણાયેલો છે. પણ એ બધું કોના આધારે? બધું દીવાનના આધારે, બધું ગૃહમંડળ કોર્ટ નવું ભાગની અંદર તૈયાર કરાયો હતો. એક રાજવી અને પોતાના ડામણની સડકો પોતાના રાજમાં બરાબર થાય છે કે નહીં એ જોવા માટે ઘોડાગાડી જોડાવતા અને ઘોડાની અંદર થાળી લેતા, થાળીમાં પાણી ભરતા અને એક તારી વચ્ચે ઘોડા જાય અને કોના બરાબર થાળીનું પાણી હલે છે એના આધારે નક્કી થતું કે અહીંયા ડામરમાં કંઈ ખરબચડો કરેલો છે. તો આવા રાજવીઓ હતા, આવા દીવાનો હતા. વાંકાનેર પેલેસની અંદર મેં તેના રાજવીનું હેઠળનું પ્રદર્શન કે આખા વિશ્વમાં કયા કયા ભાગમાં કેવા પ્રકારની હેટ હોય છે એ વિજય સાહેબનું હેટનું પ્રદર્શન જોયું. રોલ્સ રોયનું સૌથી સારામાં સારું પ્રદર્શન હોય ભારતની અંદર તો ગોંડલના રાજવી સાહેબ પાસે છે. જામરણજી વિશ્વના સારામાં સારા ક્રિકેટર હતા. લીંબડીના રાજકુમાર હનુમંતસિંહ સૌરાષ્ટ્રની અંદર ક્રિકેટમાં પાવર નાખનાર એ હતા. સર જસવંતસિંહ, વિવેકાનંદને બચાવનાર કોઈ લીંબડીમાં હોય તો સર જસવંતસિંહ હતા. એક બાબાજીએ ખરબદાનાથી વિવેકાનંદને કેદ કરેલા તે વિવેકાનંદે એક માટલું તોડી અને ઠીકરા પર બીજા ઠીકરાની મદદથી લખ્યું કે સેવની મને બચાવો. અને એ ભરવાડનો છોકરો એ સર જસવંતસિંહ પાસે પહોંચ્યો અને બતાવ્યું અને એને છોડાવ્યો. પછી એનું નામ તો જાણીતું થયું, બંનેનું પત્ર પણ કહું એ જાણીતું છે. તમે પેલી પંક્તિ પણ સાંભળી રહી છે કે મૂર્ખો ધ્યાન લગો ધન કોર છે દોર છે ધ્યાન લગો ટકી ગુણ લાગે તો પ્રજન પોકારે જાણ છે દરેકની. વ્રજ ભાષાનો મહાન ગ્રંથ લખ્યો રાજકોટના રાજવી પ્રવીણસિંહજીએ. તે પ્રવીણ સાહેબ એમણે
થયો છે. અને જ્યાં જ્યાં નજર મારી કરે ત્યાં ત્યાં યાદની ભરી છે. યાદની માસુકોના લાદની લાદી મળીને જ્યાં જ્યાં ચમન ત્યાં જ્યાં બોલો ત્યાં ત્યાં નિશાની આપની સી ફિકર છે મને બાપની દુઆ બોરાઈને બધે ગંગાવે છે આપની. 26 વર્ષના આયુષ્યની અંદર એ માણસ 2600 વર્ષ મુકામ એ કરતો હતો. અને આપણે રજાઓ લશ્કરી અધિકારીઓ આપવા માટે બહુ જાણીતા છે. કર્નલ જોરાવરસિંહ ગોયલ આપણે ફતેહસિંહ કર્નલ હતા, 1 જ રૂપિયો પગાર હતા. આજે રાજ્યપાલના રાજ્યો 4 પેકેટથી આર્મીની અંદર કોઈ બ્રિગેડિયર ને કોઈ કર્નલ ને એ રીતે સેવા એ આપે છે. ભાવનગરના રાજ્યોએ પણ આ રીતે સેવા બધી આપેલી છે. એટલે બધા દીવાનો સારો નહોતા, બધા રૂમો ખારો નહોતા. બધે ભારતની અંદર અંગ્રેજોનું રાજ્ય નહોતું, ક્યારેક દેશી રાજ્યો હતા. આ બધા શંભુ મેળાઓ છે. કઈ રીતે દીવાનું કામ કરતા એ પણ આપણે જાણવું જરૂરી છે. હવે આ જે ગ્રંથ છે એ ગ્રંથને 4 વિભાગમાં આ ગ્રંથ છે અને 4 વિભાગની અંદર વહેંચવામાં આવ્યો છે. એમાં 630 પેજ, બાકીના 26 પેજ જે છે ફોટોગ્રાફીના છે. એમાં તત્કાલીન રાજ્ય બંધારણ, રાજ્ય નીતિ, નરેન્દ્ર મંડળ એટલે રાજ્યોનું મંડળ અને સાદા સત્યો, આવા 4 પ્રકરણો 4 વિભાગ એ આપવામાં આવેલા છે. હવે સવાલ એ છે કે આપણને એ વખતના રાજ્ય બંધારણનો ખરેખર ખ્યાલ નથી. હવે જો એ રાજ્ય બંધારણનો ખ્યાલ એનાથી મળે પણ છે અને સાથે સાથે આપણને જો એ જાણકાર ન હોય તો આ પુસ્તકનો પરિચય આપવો ખરેખર અઘરો થઈ પડે. પણ આપણે એનાથી કંઈક આપણે રસ્તો એ કાઢીશું. આની અંદર કોઈ સારામાં સારો વિભાગ હોય, કારણ કે આ પુસ્તક બહાર પડ્યું એ 1939 અને એ વખતે તો સર પ્રભાશંકર પટણીનું દેહાવસાન થઈ ગયું હતું આગલા વર્ષે. એટલે દેશી રાજ્ય એ નામનું એક સામ્યજ્ય ચાલતું, એમાં એ પોતાનું નામ લખતા નહોતા અને છેલ્લે વખતે એમને એ ઈચ્છા દર્શાવી કે હું આ લેખો લખી ગયો છું એ બહાર ન આવવો જોઈએ. એટલે 1939માં એમના અવસાન પછી પુસ્તક બહાર કર્યું ત્યારે પણ એનું નામ લખવામાં આવ્યું નહીં અને માત્ર એને 300 કોપી જે છે 300 કોપી બહાર પડેલી અંદર એને છે. અને એ પછી ઘણા વર્ષો પછી આ પુસ્તક 2009ની અંદર એ સુધારા વધારા સાથે બહાર એ પડેલું છે. તો આ બધી પરિસ્થિતિની અંદર હવે આપણે આના લખાણોનું જો વિશ્લેષણ કરીએ, હવે તમે મૂકો કામ કરો. હવે તો આની લખાણ શૈલી જે છે આ પુસ્તકની એ ગાંધીજીને મળતી છે. ટૂંકા ટૂંકા વાક્યો, સાદા વાક્યો, ક્યારેક પણ એમાં અંગ્રેજી શબ્દો અવારનવાર આવે છે. હવે એ વખતે જો બ્રિટનની અંદર રાણીના નામે રાજ્ય ચાલે, આમ ડેમોક્રેસી, આ બેનો અંગ્રેજ પ્રજાએ બેસાડ્યો તો આપણે ન બેસાડી શક્યા. તાજનું શાસન, રાણીના નામે બધા હુકમો થાય પણ લોકશાહી ગતે થાય. અને આપણે બાપ દાદાને શીખવાડવામાં આવતું કે ગીવ રીઝન કારણ આપો, બ્રિટિશ રાજ્યનો સૂર્ય કદી આથમતો નથી. હવે અંગ્રેજોએ એટલો બધો કબજે કરેલો પ્રદેશ કે કઈ અંગ્રેજોનો હુકુમતવાળા વિસ્તારો પર સૂર્ય તપતો જ રહે. એટલે એમ કહેવાતું બ્રિટિશ રાજ્યનો સૂર્ય ક્યારેય આથમતો તે નથી. તે સમયના વાઇસરોય, તે સમયના રાજ્યો, જો અત્યારે જે રાષ્ટ્રપતિની પોસ્ટ છે તો તે વખતે વાઇસરોયની હતી અને એક સલાહ આપવા માટે એક પ્રધાન નિમવામાં આવતો, એને હિન્દી વજીર કહેતા. આ બધાની બહુ ભૂમિકા રહેતી હતી. હવે એ વિરોધાભાસ સાથે એ પણ નોંધવાનું કે રાજ્ય બંધારણનો જો આપણને ખ્યાલ ન હોય તો આ પુસ્તક આપણને વાંચવામાં તકલીફ પડે. બીજી બાજુ રાજ્ય બંધારણનો ખ્યાલ આપવા માટે પણ આ પુસ્તક એ બહુ અગત્યનું છે. પણ આમાં ગ્રંથની અંદર કેટલીક જગ્યાએ જે મૌલિક ચિંતન છે
એવું તો તમે કહે છો કે હવે કાલુબાઈઓ છે, પરિસરોની જગ્યા રાષ્ટ્રપતિમાં ફેરવાઈ ગઈ છે, હવે રાજ્યમાં રહ્યું નથી. તો આ બધું અત્યારે લાવીને શું કામ છે? ખરી વાત છે, કારણ કે સમય જતો રહ્યો છે. પણ કેટલાક પ્રશ્નો એ સનાતન છે. ભગવદ્ ગીતાની અંદર અર્જુન ઉભો છે કે હવે મારે લડવું નથી, આ કાકા મામા મિત્ર જેના માટે હું લડતો હતો એ બધા સામે ઉભા છે. આ એકલા અર્જુનનો પ્રશ્ન નથી, આપણે પણ અર્જુન છે. આ એકલા હિન્દુ ધર્મનો પ્રશ્ન નથી, પાંડુરંગ દાદા કહે છે કે હ્યુમેનિટીનો પ્રશ્ન છે, માનવ જાતનો પ્રશ્ન છે. એકલા અર્જુનનો પ્રશ્ન નથી, એવા ઠેર ઠેર અર્જુનો પડેલા છે જે અચવાયેલા છે. એટલે ઘણી વખત કોઈ લખાણની અંદર થોડો ફેરફાર કરીને એને ઉપયોગમાં લઈ શકાય કે કેમ એ પણ આપણે વિચારવું જોઈએ. હવે એક વૃદ્ધની વિચારતો જેનાથી એ પુસ્તકની પહેલી આવૃત્તિના બધા લખાણો દેશી રાજ્યોમાં એ જયંતિલાલ મોરારજી મહેતા છાતા એમના ઓળખના ક્યાં હતા. અને આપણે હમણાં પ્રભાશંકરભાઈના અવસાન પછી એમને બાયફર્કેશન કર્યું, 4 વિભાગની અંદર વિભાગમાં વહેંચ્યો અને એની એક બીજી આવૃત્તિ એ બહાર પાડી. અમારી કોલેજમાં એક વખત કાર્યક્રમ હતો અને મારા એક મિત્ર પ્રવચન આપવા આવ્યા હતા અને મને કહ્યું કે શેક્સપિયરે એક જગ્યાએ કહ્યું છે કે, અને મારા બીજા મિત્ર વિજયસિંહ કલેસરા એ રાજસ્થાનના બહુ સરસ પ્રોફેસર હતા, ત્યાં શેક્સપિયરનું નામ આવ્યું તો કામ ચમક્યા અને ઘેર જઈને જોયું પાછું. હવે આ ભાઈએ તો કહ્યું કે શેક્સપિયરે એક જગ્યાએ કહ્યું છે કે પુસ્તકો બધા ખેંચવા માંડ્યા, જમવાનું થોડુંક ઓછું કરી નાખ્યું. કંપોઝવા માંડ્યું, ક્યાંય પેલું વાક્ય મળે નહીં. રાતે પાછું કંપોઝ, બીજી દિવસે 8 રાત થઈ ગઈ. મને કે તમારા પેલા મિત્ર કેટલું ભણેલા છે? મેટ્રિક છે, પણ પડોશી છોકરો સારો હતો એ પાસ થઈ ગયા, પણ કે પેલું વાક્ય ના મળ્યું. અને તો લોજિકની અંદર પૂજ્ય ભાવ ન્યાયદોષ આવે છે તર્કશાસ્ત્રમાં. મેં કીધું મેં કીધું આપણે આપણી જે દલીલો હોય એ ઠસાવાની હોય, આપણે જે વિચાર વ્યક્ત કરવા માંગતા હોય ઠસાઈ દેવાનું હોય એટલે એને એન્જિન તરીકે મહાપુરુષનું એક ધર્મગ્રંથનું નામ મૂકી દેવાનું અને હામીનો તમારે કાબે થઈ જશે. તમે પૂજ્ય ભાવ ન્યાયદોષના પેલા શિકાર બન્યા એવું ऐसा એના મનમાં જે વિચાર આવે શેક્સપિયરના અમારે દુઃખ કે છે, મને તો ઘણી વખત અનુભવ છે. પણ મારે તમને પૂજ્ય ભાવ ન્યાયદોષના શિકાર બનાવવાનું નથી, કારણ કે આ બીજી આવૃત્તિમાં મોરારી બાબુએ કહ્યું છે. જો પાછો પૂજ્ય ભાવ ન્યાયદોષ થયો પણ મેં ખુલાસો કરી દીધો કે મારો એવો કોઈ હેતુ નથી. એમને કહ્યું કે આ વિચાર યજ્ઞ જેવું પુસ્તક છે, આ વિચાર યજ્ઞ જેવું પુસ્તક છે અને એનો પ્રસાર આપણે લેવો જોઈએ. તો આને આપણે પૂજ્ય ભાવ ન્યાયદોષ તરીકે નહીં માનતા. હવે આ ગ્રંથનું દસ્તાવેજી મહત્વ છે. તમે જોજો ગુજરાતીના અધ્યાપનને પૂછી હોય એ પ્રભાશંકર પટણીને સાહિત્યકાર તરીકે સ્વીકારવા તૈયાર જ નહીં હોય, કારણ કે એમને આપણે એ રીતે જોયા જ નથી. મમતા બેનર્જીને માથાડિયા નેતા તરીકે સ્વીકાર્યા છે, પણ એ સારા ચિત્રો જોડે છે એ બહુ ઓછાને ખ્યાલ છે. રવિન્દ્રનાથ ટાગોરને આપણે સાહિત્યકાર સ્વીકારીએ છીએ, તો રવિન્દ્રનાથ ટાગોર સંગીતકાર અને ચિત્રકાર હતા. એટલે ઘણી વખત એક પાસામાં બીજું પાસું જે હોય છે એ દબાઈ જતું હોય છે. એટલે આ ગ્રંથનું એક દસ્તાવેજી મહત્વ છે. અને બીજું કે આ પુસ્તક જે છે એના બીજી આવૃત્તિની જે પ્રસ્તાવના છે કે માનવ સંસાધનનું ઘડતર કરવા માટે આ પુસ્તકનું બહુ મહત્વ છે. અને પ્રદીપ શાહ નામના કલેક્ટરે 2000
9ની આસપાસ અને 2006ની આસપાસ એટલે 20 ડિસેમ્બર 2006ની અંદર સરકારી અધિકારીઓ માટે આના માટે એક આખું સેશન રાખેલું હતું કે અધિકારીઓ કઈ રીતે વર્તવું, કઈ રીતે કામ લેવું, એના માટે થઈને આ ગ્રંથ જે છે એ ગ્રંથ એ બહુ ઉપયોગી છે. એક ચિંતન શિબિર એનો ગોઠવવામાં આવેલો હતો. એટલે મને એમ લાગે છે કે આ કાર્યક્રમ એક વ્યક્તિને, કુશળ દિવાનને હાસ્યમાં જતો અટકાવવાનું કામ એ આજના કાર્યક્રમ દ્વારા થયું છે. ભગવદ્ ગીતામાં આપણે હ્યુમન મેનેજમેન્ટના સિદ્ધાંતો શીખવામાં આવે છે. આખું ગીતા તો 700 શ્લોક નહીં પણ આખું પુસ્તકો બહાર પડ્યા છે કે મેનેજમેન્ટ કઈ રીતે એની અંદર ભરેલું છે. બીને હાથીના પૂંછડા પાપડી ફંગોળે લીધા, હજી એ થાવ નથી. ભાઈ એની અંદર ગુરુત્વાકર્ષણનો નિયમ છે. તમે કોઈ વસ્તુને ગુરુત્વાકર્ષણની બહાર ધકેલી દો પછી એ નીચે પદાર્થ આવતો નથી. સૂરજ આવે સાત ગોળે અરુણ પ્રકાશ. સૂરજને સાત ગોળ એટલે શું? પણ તમે પેલો કાચ મૂકશો ત્યારે ખબર પડશે કે એમાં 7 રંગો છે. તો એ પુરાણોની અંદર એ ભરેલું છે. એટલે કોઈ વસ્તુમાંથી કંઈ આપણે શોધી શકીએ એ બહુ અગત્યનું છે. મારો એક મિત્ર સરસ ગુરુ હતો. પહેલી ગાડી પટણીની, બીજી ટાગોરની, ત્રીજી જન્માની, તમે કાઢવાની માંથી કાઢેલા. દાડીઓ તો ઘણા રાખે પણ આ 3 દાડીઓ ટાગોરની, પટણીની અને કવિની એ દાડીઓ બહુ જ મશહૂર હતી. 1865ની અંદર મોરબીની અંદર નાગર જ્ઞાનીની અંદર જન્મ અને એ વખતે મેટ્રિકની પરીક્ષામાં આ સૌરાષ્ટ્રની અંદર એ પ્રથમ મેડિકલ કોલેજમાં ભણવા ગઈ. ટીવીની અસર જેવું લાગતા એ પાછા પછી શિક્ષકની નોકરી કરેલી અને પછી મહારાજા ભાવસિંહના અને ભાવનગરના રાજા ભાવસિંહના એ ટ્યુટર કંપનીની તરીકે એમણે નિમણૂક થઈ. અને પછી એમણે કૃષ્ણકુમાર સિંહજીનું એવું ઘટક કર્યું કે આખા ભારતમાં કોઈએ પહેલી વખત પોતાનું સ્ટેટ હસ્તા આપી દીધું હોય. 1800 ફાધરનું આખું ગામ એ આખું રજવાડું એમને સરકારને વલ્લભભાઈ પટેલે કરી દીધું. હા, પહેલા લેતા. અને બીજું પણ એવું કે હમણાં એમને પદ્મશ્રી કે એવો કોઈ એવોર્ડ ભારત રત્ન આપવો જોઈએ એવી આટલા વર્ષો પછી ડિમાન્ડ એ ઉભી થઈ છે. અને આવો દિવાનજી હતા પ્રભાસુગર પટણી. એમણે એક કાવ્ય લખેલું છે ઉઘાડી રાખજો એક બારી. એ ઉઘાડી રાખજો એક બારી એટલું સરસ કાવ્ય છે કે એ એક કાવ્યથી જાણીતા થઈ. આમ તો એમના કાવ્યનો સંગ્રહ મૈત્રી નામે એ જાહેર થયો છે. 1878ની અંદર એમનો પહેલું રત્ન એ વૈદા ચંદુ ભટ્ટજીના પિતા ભત્રીજી જોડે થયું હતું. પણ એનું ગુજરી જતા બીજું લગ્ન એમના પરિવારની અંદર બીજી વખત એ થયું. અને અમને એ વખતના જે દીવાનો હતા એ દીવાનોમાં સૌથી વધારે પદવીઓ મળેલી હોય. સરનો એમને મળેલો CIE ઇન્ડિયન એમ્પાયરની એમને પદવીઓ આપણી મળેલું હતું. એ વખતનું કોઈ દીવાનને આટલું સન્માન એ મોટું મળેલું હતું. KCSI નાઇટ કમાન્ડર ઓફ ઇન્ડિયાનો એને મળેલો હતો. પછી રાજસ્થાનની અંદર ગંગાસિંહના સલાહકાર તરીકે એને મળેલો હતો. ગોળમેજી પરિષદની અંદર એમને મોકલવામાં આવ્યા હતા. અને ગાંધીજીને એમને પહેલેથી જ લીધેલો હતો કે આ કંટ્રી સફળ થવાની નથી, ધ્યાન રાખજો. તો કે શું કરવું? કે જવાનું છે, આપણે આપણો પક્ષ રાખવા માટે જવાનું છે. એટલે મેઘાણીયા લખેલું છેલ્લો કટોરો ઝેરમાં પી જજો બાપુ, સાગર કિનારા અંજલીનો ઢોળ જો બાપુ, દંડા મારના જીવતા કબ્રસ્તાન કારાગારના, શું થયું બાપુ ઢીંગલું લાવો ન લાવો, ગોસા દઈશું ખાલી હાથે અમરસ બસ્તી પૂજાવો, છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ. આવી કેટલી આગળીઓ. અને ગાંધીજીના મિત્ર હતા અને ગાંધીજીને એ સલાહ પણ પોતે આપતા હતા. કોઈ દીવાનોને રેટીઓ કાતે એવા બહુ ઓછા બનાવવા હતા.
ગાંધીજી બોલે ઉપલબ્ધી હતા, પણ એમને ધ્રુજાદી એટલી હતી કે અંગ્રેજો જુએ કે કોઈ નિવાન આમની સાથે ખાલી એક રૂપિયો એમણે વિરમગામ સ્ટેશને પ્રભાશંકર ભાઈ આપેલો હતો મીઠાના સત્યાગ્રહીઓને, એના માટે એને બહુ સહન કરવું પડ્યું હતું. તો આવી પરિસ્થિતિની અંદર એમણે બાળકો જે છે પોતાના રાજ્યના કુંવરના એને એરો કેમ્પિસમાં મોકલવાના માતા હતા કે કાચા બાળકોને હું નહીં મોકલવા દઉં, અને જો તમે મોકલશો તો ભાવનગરથી વઢવાણ સુધીની જે રેલવે લાઈન ભાવનગર સ્ટેટની ગણાતી એના પર મારી પ્રજા સુઈ જે છે ને એમાં સૌ પહેલા પ્રભાશંકર પટેલ પોતાનું માથું પહેલા આવશે. એટલે અને એમની પાસે જ્યારે કૃષ્ણકુમારસિંહ તૈયાર થાય તો એની અંદર શું મના હોય. હવે કેટલીક વાત એવી છે કે આ એટલા બધા ઉદાર હતા, એટલા બધા ઉદાર હતા કે આજે તમે કલ્પના પણ ન કરી શકો. દાખલા તરીકે દીવાન હતા એમ, અને એક વખત કથામાં બેઠેલા હતા, એક સાધુ પણ કથામાં આવ્યો, બધા એને પડખે બેઠો. હવે આ એક સોનાની ઘડિયાળ રાખીને એ ઘડિયાળ એટલે છોડી લીધી. પ્રભાશંકર પટેલને ખબર પડી, ઘડિયાળ ગઈ અને બાજુમાં બેઠેલા હતા, શું કરવું. એને ફર્સ્ટ ક્લાસની કે સેકન્ડ ક્લાસની ટિકિટ કઢાવી હતી, 100 રૂપિયા હરિદ્વારનો ભાડું હતું, અને બીજે દિવસે રેલવે સ્ટેશન ગયા અને કહ્યું, બાપજી ઘડિયાળ તો આપણી પાસે આવી ગઈ હશે, પણ આ હોનાની આંકડી રહી ગઈ છે, તો આપ સ્વીકારો. કારણ કે હિન્દુસ્તાનમાં તો ભગવું કપડું પહેરે એટલે એના બધા વંદે છે. આટલું જ કીધું. અને પેલા નિશ્ચિત દશા થઈ છે, તમે એ કલ્પી શકો છો. એક વખત એ પોતે ભાવનગર જતા હતા અને એક માણસ આટલી તૂટલી તલવાર કાઢી વળી ગયેલી કે મારે નિરંજનને મળવું છે. નિરંજનને મળવું છે કે એમનો વૈદ્ય કરીને પીએ હતો કે ના મળે, તો પેલો સલૂન જે છોડેલો હતો એને પાછળ ગયો અને ટકોરા કરે કે મારે પ્રભાશંકર ભાઈને મળવું છે. તો જમાલ કરીને એક નોકર હતો, એ પીગળ્યો અને પ્રભાશંકર ભાઈને કહે, યાદ છે તમે મારે ત્યાં પેલા મેટ્રિકની પરીક્ષા દેવા? પ્રભાશંકર ભાઈ કે 50 વર્ષ પહેલાની વાત છે આ તો. કે એ હું મારે ત્યાં ઉતરેલા હતા અને મારે ત્યાં તમે રાંધેલો હતો, લાડુ બનાવેલા હતા, નામની તમે આપેલા, અને તમારે અમદાવાદ પરીક્ષા આપવા જવાનું હતું, તમારા સસરે તમારી ભલામણ કરી લીધી. તરત જ એમણે પેલા એમના સેક્રેટરીને કહ્યું કે અમને 101 રૂપિયા કવર તૈયાર કરી આપો. પેલું કે હું એટલા આટલું નથી આવ્યો, પણ કે મારે તો તમને આપતા જ છે. તો એમના સેક્રેટરી ગયા પછી શું કે આ કાલે આવે, આ તો બધા આવે ને, દરેકને તમે આપશો તો શું થશે? તો કે એ માણસે મને 50 વર્ષ સુધી યાદ કર્યો છે, મને 50 વર્ષ સુધી એના હૃદયની અંદર સંઘરી રાખ્યો છે. આટલું તો મારે કરવું જોઈએ. અને એના અનાજની ઈંટ મને મોઢામાં પડી. એક વખત મુંબઈમાં ફરવા નીકળીને કોઈ બૂમો પાડી કે પટણા એ પટણા ઉભો રહે, પટણા એ પટણા ઉભો રહે. ત્યારે આમ જોયું, પોતાના પ્રદેશનો માણસ ગરીબ થઈ ગયો, બધો વસ્તુ આના પર કાઢ્યો. 100 રૂપિયાની બે નોટ એને 200 રૂપિયાના હશે કે મારા ગામનો, મારા વતનનો છે ને. આવા અસંખ્ય કિસ્સાઓ એમના નામે નોંધાયેલા છે. એક કિરીટ કરીને એક અંગ્રેજ ઓફિસર હતો, એ પટણીનું નિબંધન કાઢવા માટે પ્રયત્ન કરે, કંઈક ગમે તેથી માગવા માટે, પણ આ કામમાં આવે નહીં. દાખલા તરીકે રામપુરના રેલવે સ્ટેશન ઉપર પેલા લાઠીચાર્જ કરે, પ્રભાશંકર પટણી કે એ હદ રેલવેની અમારી છે, અમારી હદમાં અંગ્રેજ સરકાર લાઠીચાર્જ ન કરી શકે. આવી વસ્તુઓ એમને મળતી હતી. પણ આ બધાની અંદર પ્રભાશંકર પટણી એક પોતે સારા કવિ, પણ એ કવિનું જે પાસું છે એ
એવું નથી. મૈત્રી નામનો સંગ્રહ જે છે એ મૈત્રી નામનો સંગ્રહ એમના અવસાન પછી હમણાં બહાર પડ્યો છે. પ્રભાશંકર પટેલના વ્યક્તિત્વ ઉપર એમના કુટુંબીજનોએ પુસ્તક જે છે એ પુસ્તક એ બહાર પાડેલું છે. એટલે જે જમાનો પસાર થઈ ગયો એમાંથી આપણે શું કહી શકીએ? એ પાછું તો કોઈના ધ્યાનમાં આવ્યું નથી કે એ પાછું એવું છે કે કોઈ વાર્તાકાર કે ડાયરામાં માણસ હોય તો એને પ્રભાશંકર પટેલના વ્યક્તિત્વમાંથી એટલી બધી અઢળક માહિતી મળે એ જાતના પ્રસંગો છે. એ પ્રસંગો આપતા આપતા તો હું દંડ થઈ ગયો. ભાવસિંહજી કરીને મહારાજા જે હતા એ ધરમપુરથી તાર આવ્યો કે એ પ્રભાશંકરભાઈ ભાવનગરના રાજની જે છે એ ધરમપુરની અંદર પોલોની રમત રમતા રમતા ઘોડા પરથી પડી ગયા છે. ઘોડા પરથી રમત રમતા રમતા પડી ગયા છે. બે કામ છે, જલ્દી આવો. ભાવનગર ક્યાં અને પેલું ધરમપુર ક્યાં. 3000 રૂપિયાની 3 થેલી લીધી. થેલીની અંદર રોકડા રૂપિયા લીધાના પેંચતા સેવક આવે છે અને એક ફકીર બેઠેલો હતો. ફકીરના હાથની અંદર ફકીર તો અંદર હતો. ફકીરના હાથની અંદર પૈસા મૂક્યા કે કોણ હે કે હું ભાવનગર નદીવાનું છું આવું છું તેમ છે કે બેઠા ના તો કે અત્યારે બેસે એવું નથી, મારા રાજવી પડી ગયા છે. अरे कि तेरे जाने के बाद तेरे महाराजा जो है वो बनने आता है, लेकिन यहाँ पे न के આવતી વખતે બેસે છે અને એમ જ થયું. ત્યાં પહોંચ્યા અને આ પૈસા જાય છે અને આ ફકીરના હાથની અંદર ખોબો ભરીને રૂપિયા મૂકે છે. તો કોણ? કે હું ભાવનગરનો દીવાન બોલતા આવું છું. બોલતા આવ્યા ફકીર તો હું તો પછી પૂછી લીધું કે હું પેલો જ વ્યક્તિ હમણાં આવ્યો તો કે છે પણ કે મારે રૂપિયા નથી જોતા, હું રૂપિયાને શું કરવું? કેમ નથી જોતા? તો કે આજ એક ફકીર તો ફકીર મિલ ગયા, આજ એક ફકીર તો ફકીર મિલ ગયા. અને પોતાના રાજાની તબિયત સુધારવા માટે આ માણસ ધરમપુરના ધોળિયા રસ્તા પર બેઠો. આવા અસંખ્ય કિસ્સાઓ જે છે એ અસંખ્ય કિસ્સાઓ આની અંદર આપેલા છે. તો આપણે આની અંદર જઈએ અને એની અંદર જે એક ચોથો ભાગ છે એ ચોથો ભાગની અંદર એટલા બધા બોધ વચનો આપેલા છે અને એ બોધ વચનો આપણા માટે સૌથી ઉપયોગી છે. એટલે કમસે કમ એ બોધ વચનો માટે પણ આપણે આ ગ્રંથ વાંચવો જોઈએ અને એક વ્યક્તિત્વને અને એ વખતના સમયને સમજવા માટે આપણને બહુ ઉપયોગી થશે. આમ તો આપણે પણ એમ કરું છું, એમના વ્યક્તિત્વને એમ કરું છું, પણ તે 630 પેજનો આ ગ્રંથ એને સમજવો બહુ અઘરો છે. છતાં આપણે એમના વ્યક્તિત્વના ખીલાની આટલી બધું વળગી અને જે આપણે આ આપણો મણકો એ મણકાની અંદર આપણે આપવું જોઈએ. આપ સૌનો હું આભાર. ખાસ કરીને આજના જે વિશિષ્ટ વ્યક્તિત્વ બધા જે પધેરા છે, પછી પૃથ્વીભાઈ હોય, રમણભાઈ હોય, હરીશભાઈ હોય, આ બધા માટે મને તો કાયમ ન દિવસ ત્યાં થઈ જશે. ખૂબ સરસ. આજનો પ્રસંગ થોડું ઘણો સમય થઈ ગયો છે. મુખ્ય વક્તા દિવ્યભાઈ, મોહનભાઈ, અમરેશભાઈ, કરમલ સાહેબ, મહિમભાઈ, વસંતભાઈ અને આજના નિમિત્ત બન્યા છે એવા કરુણભાઈ, જે મને તૈયાર હશે અને આમનો આગ્રહ છે. બાકી ફરી ક્યારેક બોલાવીશ. ખૂબ સરસ માહિતી, બસ સરળ તમારો પ્રવચન હતું એટલે ખૂબ ખૂબ માહિતી જાણીને બહુ આનંદ થયો. હવે સ્વામી વિવેકાનંદની વાત નીકળી છે તો આની આગળનો અંક અમે લોકોએ સ્વામી વિવેકાનંદ છે. 12મી ફેબ્રુઆરી સ્વામીજીનો જન્મદિવસ હતો એટલે ફેબ્રુઆરીનો અંક અમે સ્વામી વિવેકાનંદ ઉપર બનાવ્યો. એમનું એક સૂત્ર ઉત્તિષ્ઠ જાગૃત પ્રાપ્ત બનાવવાની બોલ હતા. ઉઠો જાગો અને જે પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પ્રયત્ન કરતા આવ્યો. Rise, awake and stop not till before his station. સ્વામીજીનું આ સૂત્ર હતું. અને એમાં સ્વામીજી વિશે મેં વાત બી કરી છે.
એક નાનકડી જે વાત છે એ આપને આગળ રજૂ કરું છું. વિવેકાનંદ રોક મેમોરિયલ કન્યાકુમારીમાં બનતું હતું ત્યાં આગળ, અને એ વખતે સ્કૂલમાં અમે ભણતા હતા. હવે વિવેકાનંદ રોક મેમોરિયલ ટ્રસ્ટ તરફથી એક એવી ટ્રેન નાખવામાં આવી કે દરેક વિદ્યાર્થી ₹1 આપે. હવે એ વખતે 1970માં સ્કૂલમાં ભણતા હતા, 1970માં એ વખતે રૂપિયાની કિંમત બહુ હતી. હવે રૂપિયો આપણે દિવાળીમાં કોઈને પગે રૂપિયો આપતા હતા, પણ એ વખતે રૂપિયો પણ હતો નહીં. એટલે પછી અમે 2-3 મિત્રોએ નક્કી કર્યું કે અમે લોકો પુષ્પો કાંકરિયા રહીએ, કાંકરિયાથી ચાલીને દિવાન ગોરભાઈ સ્કૂલ જતા હતા, અને એ વખતે બસ કન્સેશનમાં 5 પૈસાની ટિકિટ. આખો મહિનો ચાલીને 5-10 પૈસા બચાવીને ₹1 બચાવ્યો, અને એ અમે રોક મેમોરિયલમાં આપ્યો. એ આવ્યો પછી તો વર્ષોથી રોક મેમોરિયલ બની ગયો. 85ની સાલમાં કન્યાકુમારી જવાનું થયું ત્યારે રોક મેમોરિયલની મુલાકાત લીધી, અને સરસ મજાનું ત્યાં ધ્યાન મંડપ છે, ત્યાં મેડિટેશન કર્યું. નીચે આવીને ઓફિસ છે, ત્યાંના જે મેનેજર હતા મિસ્ટર મહાદેવન કરીને, તો મિસ્ટર મહાદેવનને મેં વાત કરી કે ભાઈ આ રોક મેમોરિયલમાં એક મારી પણ છે, અને એમને મેં વાત કરી બતાવી. I was so happy કે હરીભાઈ તમારું ₹1 મૂલ્ય ₹1,00,000 મૂલ્ય કરતાં બી વધુ છે, કારણ કે તમે પોતે જાતે મહેનત કરીને બચાવીને તમે આ કર્યું છે. પછી તો ઘણી બધી વાત એટલે આમે આ વાત આમાં લખી છે, અને આજે સ્વામી વિવેકાનંદ નહીં પણ પધાર્યા છે, અને આ હું લઈ આવ્યો છું આપણા માટે. અને આમાં એક મારું એક કાવ્ય છે, એ વાંચી બતાવું છું. તે મને આપ્યું ઘણું, ઈશ્વર આપણે બધાને ખૂબ આપ્યું છે. આભાર માનું કહ્યું, આ બધા શબ્દો નથી. તે મને આપ્યું ઘણું, આભાર માનું કઈ રીતે? હૈયું મસ્તક ઝૂકતું, આભાર માનું કઈ રીતે? આ મસ્તક ઝૂકી જાય છે, બસ બીજો તો શબ્દો છે. સર્વને ભેગા કરી ને પ્રાણ તે એમાં પૂર્યા, આ બધું ભેગું કરીને પ્રાણ પૂર્યા. ખેલ છે 5 તત્વનો, આભાર માનું કઈ રીતે? ખેલ છે 5 તત્વનો, આભાર માનું કઈ રીતે? મોહ માયાના અભિનય અવનવા ચાલે છતાં રોજ રોજ આપણે આ મોહ માયામાંથી પસાર થઈએ છીએ. મોહ માયાના અભિનય અવનવા ચાલે છતાં છે જાત્રા આનંદમય, આભાર માનું કઈ રીતે? પંચકોશની વાત છે, અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય, આનંદમય. આનંદમય કોશની આપણી યાત્રા છે. જ્ઞાનને વિજ્ઞાનની ભરમાર છે મોટી ઘણી. જ્ઞાનને વિજ્ઞાનની ભરમાર છે મોટી ઘણી છે. એમાં કન્ફ્યુઝ થઈ જશે, કયું સાચું શું ખોટું. આપી દીધી કે વિવેક બુદ્ધિ, આભાર માનું કઈ રીતે? વિવેક બુદ્ધિ આપી છે, સારું વસ્તુ આપણે નક્કી કરવાનું છે. આપી કે ગજબ વિવેક બુદ્ધિ, આભાર માનું કઈ રીતે? મોક્ષ બંધન ભોગને સાધ્યસ્થ સમજાતા થયા. મોક્ષ શું છે, બંધન શું છે? છે મન બધાના મૂળમાં, આભાર માનું કઈ રીતે? મન એ મનુષ્યના તારણ બંધન મોક્ષ ઉપનિષદમાં કહ્યું છે. તે મને આપ્યું ઘણું, આભાર માનું કઈ રીતે? હૈયું મસ્તક ઝૂકતું, આભાર માનું કઈ રીતે? આભાર માનું કઈ રીતે? આભાર. હલો હલો. દઢિયલ દીઠા 3 જણા, દઢિયલ દીઠા 3 જણા, કાગ, ટાગ અને પટ્ટણી. કાગ, ટાગ અને પટ્ટણી એકે પૂરો ઉજાળ્યું, અને દ્વિ પ્રાચી પ્રકાશ. કાગ એટલે કવિ બાપુ, ભગત બાપુ કવિ કાગશ્રી. ટાગ એટલે ટાગોર, રવિન્દ્રનાથ ટાગોર, અને આપણા સર પટ્ટણીજી. આ ત્રણેયની જે દાઢી જગત પ્રખ્યાત છે. એક પૂર્વ એટલે બંગાળમાં પ્રસિદ્ધ થયા, અને આપણા 2 પ્રાચી એટલે કે પશ્ચિમ વિભાગના પ્રકાશિત તેજસ્વી દીવડાઓ. આ જે પુસ્તક છે ને, એ પ્રાપ્ત કરવામાં જે વડીલ મિત્રોનો સહયોગ મળ્યો. પહેલી વાત તો અમરીશભાઈ મને કહ્યું કે આ પુસ્તક અત્યારે પ્રાપ્ત નથી, પણ મુરબ્બી શ્રી પ્રવીણભાઈને ઘરે આ પુસ્તક હશે જ. એમણે કહ્યું કે વસંતભાઈ આપણે સવારે ઘરે મળીએ, એટલે કે આખોનું કબાટ દળદાર ગ્રંથોથી ભરેલું છે. બધા પુસ્તકો નીચે ઉતાર્યા ક્રમશઃ.
જોયા ન મળ્યા, એમને તો કદાચ 2 મહિના પહેલા કોઈ બેન કે કોઈ ભાઈ વાંચવા લઈ ગયા છે. પછી આ પુસ્તકનું આપણે જે ગ્રંથગોષ્ઠીમાં તમે વાંચો છો ને પુસ્તક વિશે અને લેખક વિશે અને વક્તાશ્રી વિશે, તો અમે વિપિનભાઈને વાત કરી તો વિપિનભાઈ કહે છે કે વસંતભાઈ આ પુસ્તક મને પ્રાપ્ત થયું છે, પણ આ પુસ્તક વાંચવું, એના શબ્દો જે છે એ અતિશય ક્લિષ્ટ છે, એ સમયના છે. એટલે પહેલી વાત તો એ કે આ પુસ્તકને જે મેં વાંચ્યું છે, બરાબર છે, 1938માં પુસ્તક તૈયાર થયું પણ પ્રકાશિત થયું 1939. અને આવું પુસ્તક એમ કહી શકાય કે એ સમયના જે કેટલાક પ્રભાવી દીવાનો હતા, મારે પ્રવીણ દાદા જ્યારે અમે સાથે સાથે નીકળીએ અત્યારે મને સદભાગ્ય હતું કે પ્રવીણ દાદા કે મને વસંત તમે ઘરે આવી જાઓ, હું આપણે મહેમાન શ્રી હરેશભાઈ દ્વિવેદીજી આપણે ત્રણે સાથે ત્યાં જઈશું. ઘણીવાર સત્સંગ જેને શું કે એક ઘડી આદિ મેં પુનિયાદ તુલસી સંગત સાધુ કી કટે કોટી અપરાધ એવું છે. એટલે હરેશભાઈનો પણ મને સત્સંગ મળ્યો, આનંદ થયો, કારણ કે પુનિત મહારાજના જે માનસ સંતાન જન કલ્યાણ એના મંત્રીશ્રી છે. ગ્રંથગોષ્ઠી પણ આજે હરખથી સરદાર પટેલ બોન્ડ ટ્રસ્ટ પણ આનંદથી ઉલ્લાસિત થાય, કારણ કે આવું પુસ્તક નથી પ્રાપ્ત થતું. અને ખાસ તો તમે બધા માયલા બની રહ્યા છો અમારા, ઠાકોર સાહેબ હોય કે કરમનજી હોય કે પછી પોપટ સાહેબ હોય, આ બધા તો આપણા છે, ગોપાલભાઈ હોય, અને જેના છત્રછાયામાં આ બધા કાર્યક્રમો સરળ રીતે યોજાઈ રહ્યા છે, મોહનભાઈ બારો, તો આપ સૌ પધાર્યા. એક નાનકડી વાત કહી દઉં બિપિનભાઈ આના સંદર્ભે કે ભાવ ગોંડલની સીમમાંથી એક ડોશીમાં બિચારી ઝાડ નીચે બેઠેલી, ઈંધણાનો ભારો, લાકડાનો ભારો, હવે કોઈ ચડાવનાર ન મળે, ત્યાંથી એક પ્રભાવશાળી પુરુષ ઘોડે સવાર થઈને પસાર થાય. એટલે પેલી માડીએ કહ્યું ડોશીમાએ કે દીકરા બોલે, દીકરા મને આ ભારો ચડાવ. એટલે ઘોડેસવારે ઘોડો લગામ ખેંચી અને માડીની પાસે આવ્યો. તડકો બપોરનો, ભારે ગરમી, આ તો પ્રભાવશાળી કોમળ શરીર, દીકરા મને આ ભારો માથે ચડાવો ને બાપા. એટલે પેલા વ્યક્તિએ ભારો માથે ચડાવ્યો. ભારો માથે ચડાવ્યો. ડોસી ચાલતા ચાલતા થોડું દૂર બોલી કે બાપ, અહીંનો રાજા થાકડો બંધાવે તો સારું, અહીંનો ધણી થાકડો બંધાવે તો સારું. એટલે પેલા પ્રભાવશાળી પુરુષે ઘોડાની લગામ ભાગ ખેંચીને કહ્યું, માડી આ થાકડો એટલે શું? ત્યારે કે ઘોડે માડીને બેસાડી કે બેટા થાકડો એટલે વિસામો, અને વિસામો એટલે આપણે આજે પણ જો ગામડાઓમાં જઈએ ને તો ગામડાની સીમમાં એક પ્લાસ્ટર આમ છે ને ગોળાકાર હોય, ચોરસ હોય, અને નીચે બેસવા જેવું હોય, ઉપર ભારો મૂકવાનો, લાકડાનો ભારો ઉપર મુકાય, નીચે જે બોક્સ જેવું હોય ખાલી ગોળાકાર, એમાં જે ઉંમરલાયક વ્યક્તિ બેસે, પછી એ જાતે ઊભા થઈ એઝ લાઈક ટેબલ નીકળ્યો, અને એ ભારો માથે લઈ અને સરળતાથી ત્યાંથી પસાર થઈ ગઈ. મહારાજા ભગવતસિંહે આ પ્રસંગ ભગવત ગોમંડલમાં થાકડો શબ્દનો ઇતિહાસ તરીકે મૂકેલો છે. એટલે એ સમયના એવા હતા રાજા કે ને આપણે એક હતો રાજા દેહનો દિવસ કરતા. અને આજે ખાસ મોહનભાઈ તરફથી જે ચોકલેટનો પ્રસાદ અને શિલ્પાબેન તરફથી અલ્પાહાર, એમનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ધન્યવાદ, આપ સૌ પધાર્યા. અને ખાસ ત્રિવેદીજી અને વડીલ ત્રિવેણી સંગમ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. કહી દઉં, તારીખ 15/3/2025 ત્રીજા શનિવારે રમેશભાઈ પટેલ સાહેબ બોલશે, ધ્રુવ ભટ્ટ સાહેબને કોઈ ચોકડી પર. પછી ત્રિલોકભાઈ મહેતા છે, શિક્ષણની સોનોગ્રાફી, એ 5/4 બોલવાના છે. અને 17/5 મહેન્દ્રભાઈ પરમાર, જયશંકર સુંદરીની આત્મકથા.